આપણી શાળાકીય પ્રવૃત્તિમાં ઘણા વિદ્યાર્થીઓ ભાગ લે છે અને તમને તેઓનું સર્વશ્રેષ્ઠ પ્રદર્શન કરે છે. તો એવા ઘણા વિદ્યાર્થીઓ છે જેને આજે એવોર્ડ આપવાના છે. પણ એ એવોર્ડ પહેલાં હું આપણા શાળાના આચાર્ય શ્રી નિલેશ સરને વિનંતી કરીશ કે તેઓ સ્ટેજ પર આવે અને બે શબ્દો કહે. दुनिया बदलनी है तो पहले खुद को बदलो. दुनिया बदलनी है तो पहले खुद को बदलो. अगर आप खुद को हैंडल नहीं कर सकते, अगर आप खुद को हैंडल नहीं कर सकते तो दुनिया को क्या खाक हैंडल करोगे. दुनिया को हैंडल करने से पहले खुद को हैंडल करना पड़ता, सीखना पड़ता है. और उसका सबसे आसान तरीका जो है वो है लेटिंग गो. एक रामबाण इलाज है. किसी भी चीज में अगर आपका दिमाग ये कहने लगे कि ये बात सही नहीं है, आ खोटू છે અને પ્રતિક્રિયા આપવાની ઈચ્છા થાય, ઝઘડવાની ઈચ્છા થાય, થોડી વાર માટે રોકાઈ જાઓ. મગજને શાંત કરવા માટે શ્રેષ્ઠ રસ્તો હોય તો એ છે વાતને જવા દેવી, લેટિંગ ગો. આર્ટ ઓફ લેટિંગ ગો એ દુનિયામાં સૌથી મહત્વની વસ્તુ છે. એમ કહેવાય છે કે જે લોકો સક્સેસ અને સફળ થયા છે એ લોકોએ જીવનમાં ઘણો બધો સંઘર્ષ કર્યો હોય છે. એવા જ કેટલાક ગુરુભક્તિ શાળાના શરૂઆતના વિદ્યાર્થીઓ કે એમના જીવનમાં એને ખૂબ સંઘર્ષ કરી અને પછી આગળ આવેલા છે. આવા જ વિદ્યાર્થીઓ આપણા ભૂતપૂર્વ કે ખૂબ જ સારી સારી પોસ્ટ ઉપર ગયા છે, બિઝનેસમાં આગળ વધ્યા છે અને સ્કૂલનું નામ અને સાથે સાથે એના માતા પિતાનું નામ પણ રોશન કર્યું છે. આજે કેટલાક એવા જ વિદ્યાર્થીઓ છે એ નાના નાના ભૂલકાઓને એવોર્ડ આપી અને શાળાના એ નાના નાના ભૂલકાઓનું સન્માન કરશે અને પોતે પણ સન્માન મેળવશે. તો આવા વિદ્યાર્થીઓ એ આગળ આવ્યા છે એની પાછળનું એક મહત્વની વાત એ છે કે એના શબ્દોમાં કહીએ તો હમ કિસી કે ભરોસે નહીં ચલતે, अपने दम पर हम आगे बढ़ते हैं. જી હા, જીવનમાં મુસીબતો, સંઘર્ષ એ બધું તો આવવાનું જ. એને ઓવરકમ કરી અને આગળ આવો તો જ તમારું ફ્યુચર છે એ બનતું હોય છે. એટલે આવા જ કેટલાક વિદ્યાર્થીઓ સ્ટેજ ઉપર આવશે, ટીચર એનું નામ એનાઉન્સ કરશે અને એનીઓને એ બધા જ વિદ્યાર્થીઓને અમને જેટલો પ્રેમ આપો છો એટલો જ પ્રેમ આપજો, કારણ કે આવનારી આપણા બાળકોની જે પેઢી છે એમાં પણ આ જ પરંપરા છે એ આપણે ચાલુ રાખવાના છીએ. તો હવેની કાર્યક્રમનું સંચાલન ટીચરને આપું છું. આ શરૂ થાય તે પહેલાં બધા જ વિદ્યાર્થીઓને નમ્ર નિવેદન કે બધાને તાળીઓથી ખૂબ ખૂબ વધાવતા રહેજો. ખૂબ ખૂબ અભિનંદન.